સુરતમાં ભારે વરસાદ અને પૂર બાદ શહેરને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવવા સુરત મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. સુરતના ઉધના ઝોન, વરાછા, લિંબાયત સહિતના ઝોનમાં રસ્તાઓની સફાઈથી લઈને ડ્રેનેજ સફાઈ, કાદવ દૂર કરવા, જંતુનાશક દવાનો છંટકાવ અને રાહત કેન્દ્રોમાં નાગરિકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા સુધીની કામગીરી તેજ કરાઈ. સુરત શહેરમાં વરસાદી પાણી ઓસરતા જ સુરત મનપાની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે. ભરત કેન્સર હોસ્પિટલ રોડ, સારોલી, સણિયા ગામ અને મીઠીખાડી વિસ્તારમાં કાદવ દૂર કરી રસ્તાઓને ફરી અવરજવર લાયક બનાવવામાં આવી રહ્યા છે. સાથે જ સ્ક્રેપિંગ, જીએસબી ફિલિંગ અને કચરાના નિકાલની કામગીરી પણ ઝડપી ગતિએ ચાલી રહી છે. બીજી તરફ ઉધના ઝોનમાં ગરબ બકેટ મશીનની મદદથી સ્ટોર્મ વોટર ડ્રેનેજની સઘન સફાઈ કરી પાણીના પ્રવાહને સરળ બનાવવામાં આવ્યું છે. લિંબાયત ઝોનમાં મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને અધિકારીઓને ઝડપી રાહત અને સફાઈ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. તો સાથે રોગચાળો ફેલાય નહીં તે માટે શહેરભરમાં જંતુનાશક દવાનો છંટકાવ અને બ્રશિંગની કામગીરી હાથ ધરાઈ છે. બીજી તરફ અસરગ્રસ્ત નાગરિકોને સુરત મનપાના રાહત કેન્દ્રોમાં સ્થળાંતરિત કરી ભોજન, શુદ્ધ પીવાનું પાણી અને આરોગ્ય તપાસ સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.